વ્યૂ પર ક્લિક કરવાથી આ પ્રમાણે વિદ્યાર્થીની માહિતી દેખાશે. વિદ્યાર્થીના માર્ક ભર્યા બાદ આઇસોલેટેડ વિદ્યાર્થીના કેસમાં ફક્ત સ્કૂલ લેવલના માર્ક્સ ભરવાના હોય છે, જે 50-50માંથી ભરવાના હોય છે. અને ઓપન સ્કૂલના કેસમાં પણ એવું જ છે. બોર્ડ લેવલ હશે તો કોલમ આવશે. અહીંયા સૌથી ટોપમાં એક ઇન્ડિકેશન આપેલું છે, જ્યાં આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીની યાદી મેળવવા માટે અહીં ક્લિક કરો. ત્યાં ક્લિક કરી અને આપ વિદ્યાર્થીના જે માર્ક એન્ટર કર્યા છે એની PDF ફોર્મેટમાં, એટલે કે પ્રિન્ટેબલ ફોર્મેટમાં એક યાદી મેળવી શકશો, જે આ પ્રમાણેની હશે, જેમાં આપને વિદ્યાર્થીનો પહેલો વિષય અને બાજુમાં માર્કની જગ્યા, વિષય અને માર્કની જગ્યા, એમ 7 વિષય સુધી છે. અને પછી વેલ્યુ અને સ્કિલ છે, જેમાં ABC અથવા AB આપે જે એન્ટર કરવાનું હોય તે લખવાનું છે. આ ABનો અર્થ અહીંયા એબસેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવશે. એટલે વિદ્યાર્થી ગેરહાજર હોય તો આપણે AB સિલેક્ટ કરવાનું છે, અને ગ્રેડ આપવાના હોય તો AB અથવા C માંથી સિલેક્ટ કરવાનું છે. આ 30 માર્કવાળી યાદી છે. આ જ પ્રમાણે આપણે 50 માર્કવાળી યાદી પણ ડાઉનલોડ કરવાની રહેશે. અને શરૂઆતમાં આપ આ બ્લેન્ક શીટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીના માર્ક ભરી અને આ એપ્લિકેશન પર બેસશો તો ઇઝીલી આપ દરેક વિદ્યાર્થીના માર્કની એન્ટ્રી કરી શકશો. એ જ પ્રમાણે આપને દેખાશે. અને માર્ક્સની એન્ટ્રી થઈ ગયા પછી ફરીવાર એ પ્રિન્ટ આપ કાઢી લેશો, જેથી આપને ઓછા કાગળ વાપરી અને એન્વાયરમેન્ટ સેવ કરી આપણે તમામ વિદ્યાર્થીઓની યાદીનું લિસ્ટ પણ મેળવીશું અને આપણું કામ પણ પૂરું થઈ જશે. આ બધી જ કામગીરી થઈ ગયા પછી છેલ્લે પ્રિન્સિપલ અપ્રુવલ માર્ક કરવાનું છે. અહીંયા અમે લખેલું છે, ગઈ વખતે જ્યારે OACRમાં આવી પ્રકારની ફેસિલિટી આપણે આપી હતી, જેમાં ફાઇનલ અપ્રુવલ એટલે કે ખરાઈ કરી અને પ્રિન્સિપલ જ્યારે અપ્રૂવ કરે કે આ તમામ વિદ્યાર્થીઓના માર્ક અમે સબમિટ કરી દીધા છે, એના માટેનું ઇન્ડિકેશન છે. તો અહીંયા આપણે ડિક્લેર કરીશું કે અમે તમામ વિદ્યાર્થીઓની યાદી જે છે એમાં માર્ક ભરી દીધા છે અને હવે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. માટે અહીંયા અમે ટિક માર્ક કરી અને આપે સબમિટ કરવાનું રહેશે, જેથી અમને ખબર પડશે કે આપે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ આપી દીધા છે. હવે કોઈ ખાસ કિસ્સામાં આપને ખબર પડે કે વિદ્યાર્થીના માર્ક એન્ટર કર્યા છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો છે, તો આપે એ ટિક માર્ક કાઢી અને ફરી સબમિટ કરવાનું છે. આપ જ્યારે સબમિટ કરશો ત્યારે એ તમામ વિદ્યાર્થીઓની યાદી પરથી એક લોક છે જે દૂર થઈ જશે અને આપ સુધારો કરી શકશો. અત્યારના કેસમાં જ્યારે આપે ટિક માર્ક કરેલું છે અને સબમિટ કર્યું છે ત્યારે એ સિસ્ટમને લોક કરે છે. સિસ્ટમ જ્યારે લોક હોય છે ત્યારે આપ વિદ્યાર્થીઓની યાદીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. માટે જો કોઈ ખાસ કિસ્સામાં આપને વિદ્યાર્થીઓના માર્કમાં ફેરફાર કરવાનો થાય તો અનટિક કરી, સબમિટ કરી અને એને અનલોક કરવી, સુધારો કરવો અને ફરીથી ફાઇનલ અપ્રુવલ એટલે કે કન્ફર્મેશન ટિક માર્ક કરી સબમિટ કરવું અને માર્ક્સ એન્ટર કરી દેવા અને એ પ્રક્રિયા પૂરી કરવી. જે કોઈ પણ શાળાઓએ આ ટિક માર્ક કરેલું હશે એના માટે એવું ધારી લેવામાં આવશે કે એમણે તમામ પ્રકારની કાર્યવાહી પૂરી કરી દીધી છે. ફાઇનલ અપ્રુવલ કરતાં પહેલાં આપે ઉપરની તરફ જોઈ લેવું, જે મેઇન હેડિંગમાં અમે અપડેટ આપીએ છીએ કે કેટલા વિદ્યાર્થીઓના માર્ક ભરાઈ ગયા. જ્યારે તમે પ્રથમવાર લોગિન કરશો ત્યારે આ કુલ સંખ્યા બતાવશે આપના રેગ્યુલર, રિપીટર અને આઇસોલેટેડની. બધા જ વિદ્યાર્થીઓના માર્ક ભરી દીધા બાદ રેગ્યુલર વિદ્યાર્થીઓની સંખ્યા 0 થઈ જશે, એટલે એક ઘટતી જઈ અને આપને એ માહિતી આપે છે કે કેટલા વિદ્યાર્થીઓની યાદીમાં માર્ક એન્ટર કરવાના બાકી છે. રિપીટરના કિસ્સામાં જે રિપીટર વિદ્યાર્થીઓના માર્ક નથી ભરવાના એવા વિદ્યાર્થીઓના કાઉન્ટ એમને એમ રહેશે, એટલે એ 0 થાય એવું ફરજિયાત નથી. માટે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આઇસોલેટેડના કેસમાં પણ એવું જ છે. તો અહીં આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એની તાલીમ પૂરી કરીએ છીએ. ફરી એકવાર કહું કે જ્યારે પણ આપણે આ પ્રકારના સોફ્ટવેર જે બોર્ડ આપણે
બોર્ડની વેબસાઇટના માધ્યમથી ચલાવીએ છીએ એમાં પ્રશ્નો આવે છે તો બોર્ડના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીએ છીએ. આ વખતે જેમ કે મેં કીધું 3 ભાગમાં આપણે મદદ માટે હેલ્પને વહેંચેલી છે એ આ પ્રમાણે છે. સ્કૂલ રજિસ્ટ્રેશન એટલે કે લોગિન કરવા સુધીની કોઈ પણ પ્રક્રિયામાં તકલીફ પડે તો આપણે બોર્ડની ગાંધીનગર કચેરીની શાળા નિયંત્રણ શાખાનો સંપર્ક કરવાનો છે, જ્યાંથી આપે નોંધેલા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વગેરેની અપડેટ મળશે. અત્યારે 20 તારીખ સુધી સ્કૂલ રજિસ્ટ્રેશનની તમામ માહિતી આપ અપડેટ કરી શકો છો. સ્કૂલ રજિસ્ટ્રેશન ઓપન છે. એ પછી કોઈ પણ પ્રકારના વહીવટી પ્રશ્નો હોય તો આપ માધ્યમિક શિક્ષણ બોર્ડની વડોદરા કચેરીનો સંપર્ક કરી શકો છો અને ટેકનિકલ હેલ્પ માટે બોર્ડની હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. હવે આપણે પ્રશ્નોત્તરી માટે અડધો કલાક ફાળવીશું અને આપને જે કોઈ પણ પ્રશ્નો હોય એ આપ પૂછી શકો છો અને અમે એનો પૂરો પ્રયાસ કરીશું કે એનો સતત સાચો જવાબ આપને પહોંચાડીએ. પ્રશ્ન પૂછવા માટે નીચે આપ અત્યારે ટોલ ફ્રી નંબર બાયસેગનો જોઈ શકો છો. જે બાયસેગનો ટોલ ફ્રી નંબર છે અને ફક્ત આ પ્રશ્નોત્તરી માટે જ છે. એક બીજી માહિતી જણાવી દઉં કે આ પ્રોસેસ આપણે જ્યારે કરીએ છીએ, આ એપ્લિકેશનનું કામ જ્યારે ચાલુ છે તો એ સાથે આપણે ગુણોત્સવ પણ ચાલુ છે. કાલથી ગુણોત્સવ શરૂ થનાર છે અને ગુણોત્સવની વેબસાઇટ, ગુણોત્સવનો પાસવર્ડ આપણી બોર્ડની અન્ય વેબસાઇટ અને એપ્લિકેશન્સથી અલગ છે, જે આપ જાતે જ રીસેટ કરો છો, જે ગુણોત્સવની ટ્રેનિંગ દરમિયાન આપણે જણાવ્યું હતું. એટલે આ બોર્ડની એપ્લિકેશન કે જેની અંદર આપ વિદ્યાર્થીના ઇન્ટરનલ માર્ક્સ અને પ્રેક્ટિકલ માર્ક્સની એન્ટ્રી કરશો એ બાકીના ગુણોત્સવની સોફ્ટવેર કરતાં અલગ છે. આ સ્કૂલ રજિસ્ટ્રેશન પ્રમાણેનો પાસવર્ડ આમાં વાપરવાનો છે. ઇન્ડેક્સ નંબર બંનેમાં કોમન છે. ઇન્ડેક્સ બીનો સર્વર પર છે. આ પ્રોગ્રામ દરમિયાન આપણે જે કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય આપ પૂછી શકો છો. એનો ટોલ ફ્રી નંબર આપ આપની સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો. પ્રશ્ન પૂછતી વખતે આપના ટીવીનું વોલ્યુમ ધીમું રાખવું, જેથી આપને અને અમને સ્પષ્ટ સંભળાય કે આપ શું પૂછવા માંગો છો. પ્રશ્ન આવે ત્યાર સુધી ફરી એકવાર પુનરોચ્ચાર કરી લઈએ. 30% ઇન્ટરનલ ગુણ ફક્ત અને ફક્ત નિયમિત વિદ્યાર્થીઓ કે જેણે આખું વર્ષ આપની શાળામાં અભ્યાસ કર્યો છે તેના માટે જ છે. જૂન 2013થી આપણી શાળામાં ધોરણ 10માં ભણે છે અને માર્ચ 2014માં જે ધોરણ 10ની નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાનો છે તેના માટે જ 30% ઇન્ટરનલ છે. અને જેની તમે FA1, FA2, SA1, FA3, FA4 અને SA2 લીધી છે તે વિદ્યાર્થીઓ માટે જ આ છે. બીજું, બોર્ડના જે નિયમો છે હાજરીમાં તૂટ માટેના, એ નિયમો બધા યથાવત જ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. બોર્ડમાં અલગ અલગ અધિકારીઓને સત્તા આપી છે કે હાજરીમાં તૂટ હોય તો કયા અધિકારીએ હાજરીની તૂટ ક્ષમ્ય ગણીને વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી શકે. અને હાજરીમાં તૂટ હોય તો એવા વિદ્યાર્થીની દરખાસ્ત નિયમિત રૂપે બોર્ડને કરવાની રહે છે. પરંતુ જે વિદ્યાર્થીઓની હાજરી 65% કરતાં પણ ઓછી છે અને જે વિદ્યાર્થીએ તમારે ત્યાં FA3, FA4 કે વર્ષ દરમિયાન હાજર જ નથી રહ્યો, એ વિદ્યાર્થીઓના કિસ્સામાં એને ધોરણ 10ની પરીક્ષા આપી શકાય તે માટે તમારે દરખાસ્ત પરિશિષ્ટમાં કરવાની છે અને એનું નામ ઓપન સ્કૂલના વિદ્યાર્થી તરીકે રજિસ્ટર થશે અને જેના કારણે તમારી શાળાના પરિણામને એની કોઈ અસર નહીં થાય. જેમ કે સાહેબે કહ્યું કે
ઇન્ટરનલ માર્ક એટલે કે 30માંથી આપવાના છે એ માર્ક ફક્ત રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે છે. ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓના માર્ક એન્ટર કરવા માટે ઓપન સ્કૂલનો ઇન્ડેક્સ એટલે કે જે 100થી ઉપરનો છે, 100ની સિરીઝમાં છે, જે ઇન્ડેક્સ નંબર વાપરી અને આપે વિદ્યાર્થીના આવેદનપત્રો ભર્યા હતા એ જ ઇન્ડેક્સ અને પાસવર્ડ વાપરવાનો છે. માટે ઓપન સ્કૂલનો ઇન્ડેક્સ અને રેગ્યુલર સ્કૂલનો ઇન્ડેક્સ જેમાં અમે આપને ફાળવેલો છે અલગ છે અને એ જ એમાં જ લોગિન કરી અને આપે વિદ્યાર્થીના માર્ક ભરવાના છે. આપને એ જ ઇન્ડેક્સ નંબર ઉપર એમની વિદ્યાર્થીઓની યાદી દેખાશે. નો ક્વેશ્ચન. હા, મારો પ્રશ્ન છે સાહેબ કે આપણે બહુ સુંદર રીતે માહિતી આપી ઇન્ટરનલ માર્ક્સ ભરવાની ને, બરાબર. એમાં એક સૂચના આપણે જે ટેલિફોન એક્સચેન્જો છે એમાં થોડીક વધારે કાળજીપૂર્વકની એક વધુ સૂચના સાહેબ આપી દેવામાં આવે તો એ દિવસો દરમિયાન થોડીક ટેકનિકલી પ્રશ્ન સર્જાતા એ ઓછા થઈ શકે. બાકી બહુ સુંદર વ્યવસ્થા છે. અમને જે આવેદનપત્રો ભર્યા એમાં બહુ સુંદર રીતે, પણ ક્યારેક શું થાય આ ટેલિફોન એક્સચેન્જની લાઈનોનો થોડો ડિસ્ટર્બન્સના કારણે ઘણીવાર મુશ્કેલી રહેતી. બાકી ઇન્ટરવોલ બહુ સરસ રીતે કામગીરી થઈ હતી સાહેબ, બરાબર. એ માટે સંબંધિતોને સૂચના આપીશું અને જે બોર્ડ જે સર્વરોનો ઉપયોગ કરે છે તેમાં પણ પૂરતી કેપેસિટી આ વખતે રાખવામાં આવી છે, એટલે સર્વરો ડાઉન થતા હોય એનો પણ આપણે કોઈ પ્રશ્ન નહીં નડે. બીજું કે આપણે આ એપ્લિકેશન જ્યારે ચાલુ કરીશું 20 પછી એના 20 દિવસ સુધી ઓપન રાખીશું. એટલે કોઈ ખાસ દિવસે કે કોઈ 2-3 દિવસ સુધી જો આપની લાઈન અપ ન થઈ હોય તો આપ એના પછી પણ માર્ક્સની એન્ટ્રી કરી શકશો. અને ઓનલાઈન સ્ટુડન્ટ્સ એક્ઝામ રજિસ્ટ્રેશન વખતે પણ આપણે 1 મહિના માટે આ લાઈન ઓપન રાખી હતી. એટલે આવા ખાસ કિસ્સાઓમાં જ્યારે પણ આપણને તકલીફ પડે છે તો બીજા દિવસોમાં એની પૂર્તતા થઈ શકે, માર્ક્સ ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવાય. એ માટે જ આપણે આનો પીરિયડ જે છે એ લાંબો રાખીએ છીએ. બીજો પ્રશ્ન. थोड़ा इससे अलग से है, हटके है. जरा जोर से बोलिए भैया. हेलो, आपकी आवाज़ बढ़ाइए, टीवी की आवाज़ कम कीजिए. हाँ सर. हाँ, मेरा क्वेश्चन ये है कि अभी जो अपने बोर्ड एग्जाम में जो 30 मार्क्स का इंटरनल है, हाँ, बोलिए बोलिए. और जो 100 मार्क्स का एक्सटर्नल एग्जाम्स होता है, हाँ, उसमें 70% कैलकुलेशन करते हैं हम लोग 100 में से. तो ये इसके वजह से बच्चों के ऊपर बर्डन ज्यादा हो जाता है. इसको किस तरह से आप जस्टिफाई करेंगे सर? इसकी वजह से बच्चों पे कोई बर्डन नहीं होता है. इसका काफ़ी स्टडी किया गया है और बाद में ये स्कीम लाई गई है. और आज हमारा वो एजेंडा है भी नहीं. हमारा एजेंडा है मार्क्स किस तरह बोर्ड को भेजना. और ये बच्चा पूरे साल वर्ग में कार्यरत रहेगा, स्कूल में जाएगा, तो उसको कोई बर्डन नहीं होगा इसमें. ये स्कीम इसीलिए लाया है कि बच्चा स्कूल में नियमित से जाए. आजकल क्या होता है, बच्चे स्कूल में जाते नहीं हैं और देखा देखी ट्यूशन्स में जाते हैं और स्कूल का रजिस्ट्रेशन सिर्फ एक नोंदणी के लिए रह गया है मात्र. स्कूल के टीचर तक को पहचानते नहीं है कितने बच्चे आजकल. तो ये इंटरनल मार्क की वजह से स्कूल में जाएंगे और स्कूल में पढ़ाई के अलावा भी कई प्रवृत्ति होती है. सिर्फ पाठ्य पुस्तक का ज्ञान नहीं दिया जाता है स्कूल में उसको जीवन के मूल्य सिखाए जाते हैं. उसको समाज में एक अच्छा नागरिक किस तरह बनना है वो भी सिखाया जाता है. वो ज्ञान से बच्चा वंचित न रहे, ये बहुत ज़रूरी है. हमें भविष्य में अच्छे नागरिक उत्पन्न करने हैं, नहीं कि पुस्तक रट के 100 में से 100 मार्क लाने वाले विद्यार्थी. आगे और कोई प्रश्न? સર, એક વખત જીઆર નંબર નાખ્યા પછી એમાં એડિટ થતું નથી, તો તેના માટે શું કરવાનું? જીઆર નંબર નાખ્યા પછી પ્રશાંતભાઈ જવાબ આપશે. કોઈ પણ પ્રકારનો જીઆર નંબર નાખવાનો નથી. આપે જે કોઈ પણ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન જે કોઈ પણ નંબર સાથે કર્યું છે એની યાદી અહીંયા હશે. આપે ફક્ત એ વિદ્યાર્થીઓના વિષયની સામે એના માર્ક્સ એન્ટર કરવાના છે. તમે જે ફોર્મ બોર્ડમાં ભર્યા છે એ યાદી તમને સ્પષ્ટ જોવા મળશે અને શોધવા માટે તમને ક્રાઇટેરિયા આપ્યા છે. એમાં વિદ્યાર્થીના નામથી તમે શોધી શકશો, રજિસ્ટ્રેશન નંબર પરથી તમે શોધી શકશો અને તેમ છતાં ફોટા ઉપરથી તમે એને ઓળખી શકશો.
કચ્છ જિલ્લામાંથી કપુરાસી હાઈસ્કૂલમાંથી બોલું છું. મારો પ્રશ્ન એ છે કે 65% કરતા ઓછા માર્ક વાળા વિદ્યાર્થીઓ હોય, રેગ્યુલર વિદ્યાર્થીઓ, તો એની ડેટા એન્ટ્રી કરવામાં એના જે ઓપ્શનલ વિષયમાં એન્ટ્રી કરવાની અને બાકીના 5 વિષયમાં એની 30 માર્કની એન્ટ્રી કેવી રીતે કરવી એની માહિતી આપજો. મહેતા સાહેબ આપે છે નહીં કરવાની 30 માર્કની એન્ટ્રી. 30 માર્કની એન્ટ્રી કરવાની જ નથી. ફક્ત ઓપ્શનલ વિષયમાં 50-50 માર્ક જ માંથી જે મેળવેલા ગુણ હોય એ તમારે મૂકવાના છે. પરિશિષ્ટ. અને અમે પણ જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટ સાથે એક પરિપત્ર પણ આપને આપવાના છીએ અને એ પરિપત્રમાં સ્પષ્ટ પરિશિષ્ટ 6 એ 80%થી ઓછી હાજરી હોય એ માટે છે અને 65%થી ઓછી હાજરી હોય તો એ વિદ્યાર્થી આપોઆપ ઓપન સ્કૂલનો વિદ્યાર્થી કન્સિડર થશે અને એની માર્કશીટ પણ તૈયાર થઈને આવશે. એ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થી તરીકેની એની માર્કશીટ હશે. એટલે 30 માર્ક તમારે આપવાના નથી. જે વિદ્યાર્થીના માર્ક એન્ટર કરવાના છે એની યાદી આપ જ્યારે ફોર્મ ઓપન કરશો ત્યારે એમાં આપને આપોઆપ જણાઈ જશે કે આ વિદ્યાર્થીને કયા કયા માર્ક એન્ટર કરવાના છે. આ બહુ સ્પષ્ટ કરું કે રેગ્યુલર જ છે છોકરો, જે વિદ્યાર્થી અત્યારે રેગ્યુલર છે પણ એની હાજરી 65%થી ઓછી હોય તો તમારે 30 ગુણના મૂલ્યાંકન કરેલા ગુણ તમે કર્યું જ નહીં હોય, કારણ કે એ FA 3 કે 4 થી બંધ થઈ ગયો હશે તો એ માર્ક તમારે એને લખવાનો, એને લખી દેજો, સિલેક્ટ કરવાનું છે. તો નોટ એપ્લિકેબલ એ તમે મૂકી દેશો એટલે કોઈ પ્રશ્ન નહીં રહે. સામાન્ય રીતે શાળાઓ પણ એવું ઈચ્છે છે. હેલો સાહેબ. બોલો. હેલો સર, મારો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ઉઠી ગયો હોય એના ગુણ કઈ રીતે મૂકવા 30માંથી અથવા પ્રેક્ટિકલના જે વિષય એક્સ્ટ્રા છે? તમને અગાઉ જણાવ્યું જે વિદ્યાર્થી ડિસેમ્બરથી ઉઠી ગયો છે તમે જુઓ એની હાજરી 65%